પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 6 સજીવોની અંદર શ્વસન, તમારું જે સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા સાચા વિકલ્પ શોધીને આપણે લખવાનો છે. કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે? તો કોષીય શ્વસનની અંદર. વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે. આ પર્ણરંધ્રો વનસ્પતિમાં કાં આવેલા હોય છે? પર્ણની અંદર નાના નાના છિદ્રો. શ્વાસોશ્વાસ એક એવી પ્રક્રિયા છે કે જે શરીરને ઓક્સિજન પૂરો પાડે અને શક્તિ ઉત્પન્ન કરવા ખોરાકના કણોને તોડે છે. ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ ખસે છે અંદર તરફ અને નીચે તરફ. અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે, કારણ કે બંને સજીવોની ચામડી ભીની અને પાતળી છે. કોલમ દેડકો છે તો દેડકાની અંદર ત્વચા દ્વારા શ્વસન, માછલીની અંદર ઝાલરફાટ દ્વારા, ગાયની અંદર નાક દ્વારા, પતંગિયું છે એની અંદર શ્વસન છિદ્રો દ્વારા. બરાબર, માગ્યા મુજબ જવાબ આપવાના છે. શ્વસન દર એટલે શું? 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસ લે છે તેને શ્વસન દર કહેવામાં આવે. જ્વારક શ્વસન કરતા સજીવોના નામ આપો. તો મનુષ્ય, ગાય, ભેંસ, દેડકો, વંદો, માછલી વગેરે જારક શ્વસનની ક્રિયા કરે છે. કયા સજીવો અજારક શ્વસન કહેવાય છે? ઈસ્ટ, અન્ય ફૂગ તથા કેટલાક બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે. સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે? સજીવોમાં શ્વસનની ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. શારીરિક ક્રિયા સાથે શ્વસન દર શો સંબંધ છે? જ્યારે આરામદાયી કામ કરીએ ત્યારે શ્વસન દર ઓછો અને મહેનત કરે તેવું કામ કરીએ ત્યારે શ્વસન દર વધારે હોય છે. આપણને બગાસા શા માટે આવે છે? જ્યારે આપણે ઊંઘ આવે, સુસ્તી અનુભવાય ત્યારે આપણને બગાસા આવે છે. કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ની પ્રક્રિયા થાય છે? શ્વસન દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાયના વિડીયો, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો તમને મળી રહેશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત લાઈવ વિડીયો લેક્ચર્સ અને દરેક વિષયની વિષય વાઇઝ તમને PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો વિદ્યાર્થી મિત્રો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એના સંપર્ક કરી શકો. દિવ્યાને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવે છે. શા માટે? દિવ્યા દોડે ત્યારે તેના પગના સ્નાયુઓમાં અજારક શ્વસન કરે છે અને તેને કારણે તેમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. તેથી તેના પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે, દુખે છે. નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય? હવામાં રહેલા ઘણા બિનજરૂરી ઘટકો આપણે મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરમાં જતા રહે છે અને નુકસાન થાય છે. મનુષ્યના શ્વસન તંત્રના અંગોના નામ આપ્યા છે. તેમને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવવાના છે. પહેલા નાસિકા કોઠાર, મુખ ગુહા, કંઠનળી, શ્વાસનળી, ફેફસા, પાંસળીઓ અને ઉરોદર પટલ. શિવાની ચૂનાના નીતરિયા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે. તો પાણી કેવા રંગનું બને? શા માટે? શિવાની ચૂનાના નીતરિયા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે ત્યારે પાણી દૂધિયા રંગનું બને છે, કારણ કે તેમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી રહેલી હોય છે. કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે? માછલી છે, ઓક્ટોપસ, પછી કેકડા, ઝીંગા જેવા જળચર પ્રાણીઓ છે એ પાણીમાં અંદર જે ઓક્સિજન ભળેલો છે એમાંથી જ શ્વસન કરે છે. અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે અને તેને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. દરિયામાં તેલના જહાજના અકસ્માત થવાના કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે. આવું શું કરવા થાય? શા માટે? જળચર સજીવો પાણીમાંના ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે દરિયામાં તેલ ભળાઈ જાય ત્યારે તેને શ્વસન કરવામાં તકલીફ પડે છે અને આના કારણે તેને ઓક્સિજન મળતું નથી. તેથી જળચર સજીવો છે મૃત્યુ પામે છે. વનસ્પતિમાં મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે? તો વનસ્પતિની અંદર મૂળનો કયો ભાગ? તો મૂળ એ શ્વસનની ક્રિયા છે એની અંદર છે ભાગ ભજવે છે. વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે. આ વિધાન તમારે સમજાવવાનું છે. તો આપણે હવામાંના ઓક્સિજનનો શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? હવામાં રહેલા ઓક્સિજનનો શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ. જ્યારે વનસ્પતિ ખોરાક બનાવે છે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન મુક્ત કરે છે. તેથી કહી શકાય કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે. ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી
સાથે શું મુક્ત થાય છે? ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી મુક્ત થાય છે. વાઇન અને બિયર બનાવવા સજીવ કયા પ્રકારનું શ્વસન કરે છે? વાઇન અને બિયર બનાવવા ઈસ્ટ સજીવ અજારક પ્રકારનું શ્વસન કરે છે. ગ્લુકોઝ, આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ શક્તિ આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે? શા માટે? ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. આ અજારક શ્વસન કરે છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતરણ શેમાં થાય છે? ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. વધુ કામ વખતે વધુ શક્તિની જરૂરિયાત રહે છે. ભૂખ લાગવાની ક્રિયાને દર ક્યારે વધુ હોય છે? જ્યારે આપણે ભારે પરિશ્રમ કરીએ ત્યારે ખોરાકનું ઝડપી દહન થાય છે, માટે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે. કસરત કે શ્રમ સિવાયની સ્થિતિ જેવી કે ડર અને અચાનક બનતી ઘટના વખતે પણ શ્વસન દર વધી જાય છે, તો શું આ વખતે વધુ શક્તિ વપરાતી હોય છે? સ્પષ્ટ કરો. હા, કારણ કે આ સ્થિતિમાં ઓક્સિજન વધુ ઉપયોગ થાય છે અને કોષીય શ્વસન થતું હોવાથી વધારે ઉર્જા વપરાય છે. નાકની અંદર વાળમાંથી થઈ કચરો નાસિકા કોટરમાંથી પસાર થઈ અંત્ય ગુહામાં અજંપો પ્રેરવાને લીધે છીંક આવે છે. તો ઘણીવાર સૂર્યપ્રકાશ સમ્મુખ નાસિકા રાખી જોતા કૃત્રિમ છીંક લાવી શકાય છે. તો આ બાબતે તમે શું કહેશો? હા, કૃત્રિમ છીંક લાવી શકાય. સૂર્યના પ્રખર પ્રકાશ સામે જોવાથી શ્વસન તંત્રના સ્નાયુઓ ઉત્તેજિત થાય અને શ્વસન નળી દ્વારા અંદરનો નકામો કચરો છીંક દ્વારા બહાર નીકળે. આ અવસરને ફોટિક સિન્ઝરિક ફ્લેક્સ કહેવામાં આવે છે. આને આનુવંશિક અવ્યવસ્થા કહે છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.